જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજમાં આપણે વાત કરવાના છે કે હવે તમારે કેમ ડિસિઝન લઈ લેવું પડશે કે તમારા બાળકોને યુકે મોકલવા જોઈએ કે ના મોકલવા જોઈએ. મોકલવા જોઈએ તો ક્યારે મોકલવા જોઈએ? એ પેરેન્ટ્સ ઇન્ડિયાથી પોતાના બાળકોને યુકે મોકલવા માંગતા હોય ને તો મારી એક એવી સલાહ છે જે હું ફરજિયાત નથી કહેતો કે તમે માની જ લો, પણ આ વસ્તુ જાણી લો પહેલા. અને એ વસ્તુ જાણ્યા પછી તમે ડિસિઝન લેવા માટે તમારી પર ડિપેન્ડ છો. જો કોઈ માતા-પિતા પોતાના બાળકને યુકે મોકલવા માંગતું હોય બેચલર્સ કરવા માટે, તો મારી દ્રષ્ટિથી યા તો યુકે માં રહેનાર કોઈ પણ વ્યક્તિ લઈ લો, જે સ્ટુડન્ટ પર આવી ગયેલું છે, યા તો બેચલર પર આવ્યું છે યા તો માસ્ટર કરવા આવેલું છે. એને પણ તમે પૂછશો ને તો એક જ જવાબ હશે કે યુકેમાં બેચલર્સ કરવા માટે ના અવાય. અને એનું રીઝન એક જ છે કે બેચલર્સ કરવા માટે તમારે 3 થી 4 વર્ષનો ટાઈમ પીરિયડ આપવો પડશે. અને ત્યાર પછી તમારું પીએચડબલ્યુ અને ત્યાર પછી તમારે વર્ક પરમિટ. આ બહુ એક લાંબી પ્રોસેસ છે મિત્રો. અને જે માસ્ટર કરવા માટે આવે છે એમની માટે મેક્સિમમ 8 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધીનું એજ્યુકેશન સિસ્ટમ રહેશે. અને ત્યાર પછી સીધા પીએચડબલ્યુમાં મૂવ થઈ શકશે. અને ત્યાર પછી એમનું સ્પોન્સર વર્ક પરમિટ. તો આ બંનેનો તફાવત શું છે એ આપણે વિડીયોમાં વાત કરીશું. અને ત્યાર પછી તમે પોતે ડિસિઝન લેજો કે તમારે તમારા બાળકને બેચલર્સ કરવા મોકલવો છે કે માસ્ટર કરવા મોકલવો છે. બરાબર. પહેલી વાત કે જ્યારે સ્ટુડન્ટ બેચલર્સ કરવા માટે આવે છે તો એ 3 થી 4 વર્ષ માટે જેણે પ્લેસમેન્ટ યર લીધું હોય તો એ 4 વર્ષ માટે નહીં તો 3 વર્ષ માટે જે કોલેજનો ટાઈમ પીરિયડ છે. તો એ ટાઈમ પીરિયડ માટે સ્ટુડન્ટ અહીંયા બુક થઈ જાય છે, પોતાને બ્લોક કરી દે છે. 3 વર્ષની અંદર એમણે પોતાની કોલેજ પૂરી કરવાની છે અને ત્યાર પછી પીએચડબલ્યુ એપ્લાય કરવાનું છે. હવે ઇન બિટવીન અહીંની ગવર્મેન્ટ અત્યારે તમે જુઓ છો કે એવરી ડે નવા નવા નિયમો ઇમિગ્રેશનમાં આવતા રહે છે સ્ટુડન્ટ માટે, ખાસ કરીને કે જે કોઈ પણ દેશ. અને અત્યારે આપણે યુકેની વાત કરીએ તો યુકેમાં તમને કહું કે અત્યારે યુકેની ગવર્મેન્ટ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ યુકેમાં હાયર એજ્યુકેશન માટે આવે છે, કોલેજ પૂરી કરવા માટે આવે છે, તો એ લોકો ઉપર નિયંત્રણ લાવવા માંગે છે. તો હવે ગવર્મેન્ટ એની શું કરશે કે નવા નવા નિયમો લાવશે. પહેલા જે આઈએલઆર હતું એ 5 વર્ષની હતું, હવે 10 વર્ષનું કરવા માંગે છે. સાથે જે પીએચડબલ્યુ હતું એ તો ઓલરેડી ચેન્જ થઈ જ ગયું છે કે ભાઈ જે પીએચડબલ્યુ છે 1 જાન્યુઆરી 2027થી જે કોઈ સ્ટુડન્ટ પીએચડબલ્યુ એપ્લાય કરવું હશે એને 2 વર્ષનું નહીં પણ 18 મહિનાનું મળશે, મતલબ કે 1.5 વર્ષનું. તો હવે તમે પોતે વિચારો કે 3 વર્ષ સ્ટુડન્ટ અહીંયા બેચલર્સ કરે છે, જેમાં 1 વર્ષની ફી તમે લોકો ઇન્ડિયાથી ભરીને મોકલો છો. ત્યાર પછી 2 વર્ષની ફી એને અહીંયા જાતે કમાઈને ભરવાની છે. હવે સ્ટુડન્ટ જ્યારે અહીંયા આવે છે ને યુકેમાં ત્યારે પોતાને ઇન્ડિપેન્ડન્ટ ફીલ કરે છે. એ વાત 100% સાચી છે મિત્રો કે 12th સુધી જે છોકરું પોતાના મા-બાપ સાથે, પોતાના ભાઈ-બહેનો સાથે અને પોતાના મિત્રો સાથે એન્જોયની લાઈફ જીવ્યો છે, એ યુકેમાં આવી અને એક પ્રકારે ઇન્ડિપેન્ડન્ટ અનુભવે છે. અને ત્યાર પછી ખરેખર એની લાઈફ ચાલુ થાય છે. અને એમાં પણ એ અહીંયા યુકે આવે છે ને તો શરૂઆતની જે ચમક-ધમક છે ને એની માટે એ બહુ જ મતલબ એ અલગ જ દુનિયામાં ચાલ્યો જાય છે. અને ત્યાંથી એની લાઈફ ચાલુ થાય છે. શરૂઆતની લાઈફમાં એ અહીંયા ફરે છે, એના ફ્રેન્ડ કોલેજમાં જાય તો એના ફ્રેન્ડ સર્કલ બનાવે, બધી રીતે ઓકે છે. પછી ધીરે ધીરે જોબ ચાલુ કરે છે. જોબમાં પણ એને 20 કલાકની જોબની ઓફર હોય છે, જે ગવર્મેન્ટ એપ્રુવ છે કે સ્ટુડન્ટ કોઈ પણ યુકેમાં આવે તો એ 20 કલાક જોબ કરી શકે. હવે 20 કલાકની અંદર એણે અહીંયા પોતાનું રેન્ટ, પોતાના જે ટેક્સીસ છે ટેક્સ ચૂકવવાના આવે, અમુક જે આવતા હોય જે રહેવાનો ટેક્સ હોય. ઇન્કમ પર કોઈ ટેક્સ નથી હોતો સ્ટુડન્ટને, તો એ વાત રાખીએ આપણે. પણ જે ઘરમાં રહેતો હોય ત્યાં કાઉન્સિલ ટેક્સ યા તો કોઈ રૂમ રેન્ટ ટેક્સ કે બીજું કોઈ ગમે તે આવતું હોય તો એ ચૂકવવાનો છે. સાથે પોતાના મોબાઈલના જે બિલ હોય એ ચૂકવવાના હોય, યા તો અસાઇનમેન્ટનું જે પણ હોય, તો એ બધા ખર્ચા એણે પોતે કરવાના હોય છે. ટ્રાન્સપોર્ટેશન ચૂકવવાનું હોય, ટ્રાન્સપોર્ટેશન એવરી વીક યા તો મંથલી તમે પાસ કરાવો તો એ રીતે. તો એ રીતે બધું જ પોતાના રીતે પોતાને ખર્ચો કાઢવાનો હોય છે. અને સાથે એની પર બર્ડન કયું છે કે એણે નેક્સ્ટ 2 વર્ષની ફી ભેગી કરવાની છે. હવે જે સ્ટુડન્ટ મંથલી 800 થી 900 પાઉન્ડ કમાઈ શકતો હોય અહીં આગળ ગમે એમ કરીને મહેનત, એ પૂરેપૂરી મહેનત કરે તો લીગલી 20 કલાકની જોબના આધારે એ 800 થી 900 પાઉન્ડ કમાય. એમાંથી એ મંથલી તમે વિચારો કે 800 થી 900 પાઉન્ડ મંથલી ઇન્કમ છે. એમાંથી 400 450 પાઉન્ડ એ પોતાના રહેવા અને ખાવા પીવા માટે આપી દે છે. ત્યાર પછી એનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, મોબાઈલના બિલ, કંઈક ચલો રેસ્ટોરન્ટમાં કોઈ ફ્રેન્ડ સાથે ગયા, જમવા ગયા, કંઈક બહાર ગયા તો કોલેજ જતા આવતા કંઈક બ્રેકફાસ્ટ ના લઈ ગયો કે લંચ ના લઈ ગયો તો ત્યાં એ નાસ્તો નાનો મોટો કરી લે. અને પછી કંઈક અઠવાડિયે 2 મહિને મહિને કોઈ જગ્યાએ ફરવા જાય. તો એ બધા ખર્ચા કરતા એની પાસે મંથલી ઓનલી ફોર 200 થી 250 પાઉન્ડ બચતા હોય છે. હવે તમે પોતે વિચારો કે જે સ્ટુડન્ટ અહીંયા બેચલર્સ કરવા માટે આવ્યું છે એ આગલા 2 વર્ષની ફી કેવી રીતે કાઢી શકે? તમે કાઉન્ટ કરો કે 10 મહિનાની ગણતરી કરીએ તો 200 થી 250 પાઉન્ડ એ પર મંથ બચાવી શકતો હોય તો 10 મહિનાના થયા 2200 થી 2500 પાઉન્ડ. અને એપ્રોક્સી ચલો કોઈ સ્ટુડન્ટ કેશમાં જોબ કરી લેતું હોય અને કેશમાં એને તમે માનતા હોય કે એને જે લીગલ પે છે એ મળતો હશે તો એ વાત ભૂલી જાઓ. અત્યારે યુકેમાં જે આપણી કોમ્યુનિટી છે, ઇન્ડિયન કોમ્યુનિટી, એ કોઈ પણ રીતે તમને 5 યા તો 6 પાઉન્ડથી પ્રતિ અવર્સ પર અવર્સ
5 થી 6 પાઉન્ડ ઉપર કોઈ પણ જાતની સેલરી આપવા તૈયાર નથી કેશમાં. તો આ એક નેગેટિવ પોઈન્ટ છે. અને એની પણ તમે ગણતરી કરો ને બાકીના અવર્સમાં, કારણ કે સ્ટુડન્ટને કોલેજ પણ જવાનું હોય અને એ લીગલ જોબ પણ કરતો હોય. હવે પાર્ટ ટાઈમમાં જો એ કેશની જોબ કરતો હોય તો મેક્સિમમ 20 કલાક બીજા ઉમેરી લો. તો 80 અવર્સ એ મંથલી કમાય. તો 8 પંચા 40, 400 450, બહુ જોર મારે તો 600 પાઉન્ડ. તો 600 પાઉન્ડ એ ઉમેરી દો કે મંથલી ચલો 600 પાઉન્ડ એ પણ એ કમાયો. હવે 600 ને 200 800. 800 પાઉન્ડ એ એક વર્ષ સુધી કમાય તો પણ એ એના નેક્સ્ટ યરની ફી પે નહીં કરી શકે. ગમે એ સ્ટુડન્ટ ગમે એટલું કરશે, એના ફૂલ ટાઈમ જે અવર્સ હશે, જ્યારે એને કોલેજમાંથી વેકેશન ટાઈમ હશે અને વેકેશનમાં એ ફૂલ ટાઈમ જોબ કરવાનું વિચારશે ને, તો ત્યાં જે જોબ કરતો હશે ને જે પણ જગ્યાએ એનઆઈ ઉપર, ત્યાં પણ એને એમ જ કહેશે કે ભાઈ અમે શરૂઆતથી 20 કલાક તને એનઆઈ પર આપ્યા છે તો અમે એ જ એનઆઈના 20 કલાક આપીશું, કારણ કે અમારે બીજા બધા સ્ટાફનું પણ જોવાનું હોય છે. તો આ રીતે સ્ટુડન્ટને આપણે જે વિચારીએ છીએ એ રીતે જોબ મળતી જ નથી. એને પર વીક જે 20 અવર્સનો ટાઈમ પીરિયડ છે એ જ રીતે એનઆઈની જોબ મળતી હોય છે. અને મારો પોતાનો અનુભવ છે. મારો છોકરો પણ અહીંયા યુકેમાં છે, એટલા માટે હું તમને કહું છું. એને પણ એનઆઈની એ જ રીતે જોબ મળી છે. એનો વચ્ચે એક ટાઈમ પીરિયડ આવ્યો હતો વેકેશનનો 15 દિવસનો. તો એને જ્યાં જોબ કરે છે ત્યાં વાત કરી, પણ એને એ જ વસ્તુ કહેવામાં આવી કે તારા જેવા બીજા પણ સ્ટાફ છે જેને અમે એ અવર્સ ના આપી શકીએ. તો તારે જો જોબ કરવી હોય તો 20 કલાક જે એનઆઈની આપીએ છીએ એ જ અવર્સ તને મળશે. તો એટલા માટે કહું છું મિત્રો કે જે બેચલર્સ કરવા આવવા માંગે છે એમની માટે યુકેની લાઈફ બહુ જ હાર્ડ થવાની છે. જો તમે આવા તમારા બાળકોને અહીંયા બેચલર્સ કરવા માટે મોકલવા માંગતા હોય તો. હવે જે માસ્ટર કરવા આવે છે એમને શું બેનિફિટ છે? માસ્ટર કરવા માટે આવે છે એમને પણ પર વીકલી 20 અવર્સ જ મળે છે કામ કરવાના એનઆઈ પર. પણ એને એટલો બેનિફિટ છે કે 8 મહિનાની અંદર જે માસ્ટર કરવા આવે ને એનો ટાઈમ પીરિયડ 8 થી 7 મહિનાનો જ હોય છે. આખું વર્ષ આપણે ગણીએ, પણ બાકીના વેકેશનનો ટાઈમ પીરિયડ ને એ બધું ગણીએ તો 7 થી 8 મહિનામાં એનું માસ્ટર પતી જતું હોય. અને જેવું માસ્ટર પતે ત્યાર પછી સીધો પીએચડબ્લ્યુમાં જાય. પીએચડબ્લ્યુમાં ફૂલ ટાઈમ જોબ કરી શકે. અને એમાં એ પોતાની જે જૂની જોબ છે એને એક્સપિરિયન્સ લઈ અને નવી કોઈ જોબમાં પણ મૂવ થઈ શકતો હોય. જ્યારે સ્ટુડન્ટ 3 વર્ષ માટે વિચારીને જો ચાલે ને, જે બેચલર્સ કરવા માટે આવ્યા છે એમની માટે આ વસ્તુ વિચારવી બહુ જ અઘરી છે. કારણ કે એણે 3 વર્ષ માટે જોબ કરવાની છે, જે 20 કલાક એનઆઈ પર મળે છે. હવે તમે પોતે વિચારો તફાવત કેટલો મોટો છે. એક સ્ટુડન્ટ જે 12th પછી બેચલર્સ કરવા આવ્યું છે એને 3 વર્ષ સુધી એકની એક જ જોબ કરવાની છે. યા તો જોબ બદલશે તો પણ એને એ જોબ એના જેવી જોબ મળશે કે નહીં મળે, એનાથી સારી મળશે કે ત્યાં જો જોબ મળશે તો ત્યાં સ્ટાફ કેવો હશે, એ બધું જ વસ્તુ મેટર કરતી હોય છે. પણ જ્યારે માસ્ટર કરવા આવે છે તો એના મનમાં એક જ વસ્તુ છે કે મારે 7-8 મહિના જોબ કરી હું સારો એવો એક્સપિરિયન્સ લઈ, સારું એવું મારા રીતે હું ટ્રેનિંગ લઈ અને આગળ સારી જોબ મેળવી શકીશ. અને જ્યારે માસ્ટર કરવા જે સ્ટુડન્ટ આવે છે ને, તો એ એજ ઉપર બી તમે જોવા જાઓ ને તો 12th પાસ કરી અને કોલેજ પાસ કરીને જે સ્ટુડન્ટ યુકેમાં આવે છે એની મેચ્યોરિટી પણ ખૂબ જ અલગ હોય છે. આજે તમે પોતે વિચારો, એક છોકરો તમારો 12થમાં છે અને એક કોલેજની ત્રીજા વર્ષમાં છે. બંને એક સાથે પાસ થાય છે, બંનેને એક સાથે તમે યુકે મોકલો છો. તો તમે પોતે વિચારો કે કોની મેચ્યોરિટી વધારે હશે, કોણ સમજદાર વધારે હશે. એ જ રીતે અહીંયાની લાઈફમાં પણ એવું જ છે મિત્રો, કે જે પોતાના સ્ટુડન્ટને બેચલર્સ કરવા માટે મોકલતા હોય કે માસ્ટર કરવા માટે મોકલતા હોય, તો મારી દ્રષ્ટિથી માસ્ટર કરવા માટે યુકેમાં ચોક્કસથી અવાય, પણ બેચલર્સ કરવા માટે યુકેમાં ના અવાય. અને મેં મારા છોકરાને બોલાવી, મેં પણ એને બહુ જ સમજાવ્યો હતો કે તું માસ્ટર કરવા આવી, બાકી બેચલર્સ કરવા ના આવીશ. પણ સ્ત્રી હટ અને બાળ હટ આગળ મારે તો નમવું જ પડ્યું. મેં આગલા વિડીયોમાં પણ વાત કરી હતી. એટલે એ વસ્તુ અલગ છે. પણ જે મા બાપ ઇન્ડિયામાં થોડું જો અત્યાર સુધી એમણે સહન કર્યું હોય કદાચ પોતાની પરિસ્થિતિ પ્રમાણે, તો 3 વર્ષ વધારે સહન કરીને પોતાના બાળકોને ત્યાં ઇન્ડિયામાં કોલેજ પૂરી કરાવો અને જો યુકે મોકલવા જ હોય તો અહીંયા માસ્ટર કરવા માટે મોકલજો મિત્રો. હવે મારો છોકરાની વાત કરું કે મારો છોકરો, મારો ભાણો, મારો ભત્રીજો, ત્રણેય જણા અહીંયા આવ્યા છે. હવે 3 વર્ષ પછી એમને જ્યારે પીએચડબ્લ્યુ લેવાનો ટાઈમ આવશે ત્યારે તમે પોતે વિચારો કે અત્યારે ગવર્મેન્ટ જે રીતે નિયમો ચેન્જ કરી રહી છે, જે 2 વર્ષનું પીએચડબ્લ્યુ હતું એ નેક્સ્ટ યર, અત્યારે નેક્સ્ટ યર જોવા જઈએ તો 1.5 વર્ષનું જ થઈ જશે. તો જ્યારે 3 વર્ષ પૂરા કરી અને પીએચડબ્લ્યુ લેવાનું આવશે એમને, ત્યારે કઈ ગવર્મેન્ટ કેવા નિયમ લાવશે, પીએચડબ્લ્યુ મળશે કે નહીં મળે, એમને આઈએલઆર માટે કેટલો વેઇટ કરવો પડશે, યા તો અહીંયા પીએચડબ્લ્યુ પત્યા પછી પણ સ્પોન્સર મળશે કે નહીં મળે, એ સૌથી મોટું ટેન્શન છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં જે ગવર્મેન્ટે નવા નિયમ, જે સેલરી થ્રેશોલ્ડ આપી દીધું છે પીએચડબ્લ્યુ પછી સ્પોન્સર લેવા માટે, એ પણ બહુ હાઈલી છે. કારણ કે 42,000 પાઉન્ડ તમારી જો સેલરી હોય પર યર તો તમે સ્પોન્સર લઈ શકશો. એ રીતે અહીંયા અત્યારે નિયમો બનાવી દેવામાં આવે છે. હવે એટલી ઊંચી હાઈ લેવલ પર તમે જો જોબ તમારી મેળવો તો એમાંથી 800 થી 900 પાઉન્ડ તમારે ટેક્સ આપી દેવાનો હોય. હવે કોઈ સ્ટુડન્ટ જો અહીંયા સ્પોન્સરશિપ ખરીદે, બાય કરે અને ટેક્સ પોતાની રીતે ચૂકવે તો એનો મેક્સિમમ સેલરી હશે અહીંયા 2,000 પાઉન્ડ. એમાંથી 800-900 પાઉન્ડ જે ટેક્સ ચૂકવી દે તો એની પાસે વધ્યું શું, અને એ બચાવી પણ શું લેશે. આ વસ્તુ ખાસ છે.
તો તમે પોતે સમજી વિચારીને આગળ પગલું ભરો. પોતાના બાળકોને જો બેચલર્સ કરવા માટે મોકલતા હોય તો એ વિચાર પડતો મૂકો અને એને માસ્ટર કરવા માટે યુકે મોકલશો તો બેટર રહેશે મિત્રો. મારા પોતાના છોકરાઓનો પણ હું અત્યારે મને એ જ ટેન્શન છે કે 3 વર્ષ પછી જ્યારે એમને PSW લેવાનો ટાઈમ આવશે ત્યારે એની ગવર્મેન્ટ કેવા નવા નિયમો લાવી દેશે એની મને પણ કોઈ જાણ નથી. કારણ કે અત્યારની પોઝિશનમાં જે નિયમો બદલાવાની વાત ચાલી રહી છે અને કદાચ ઇલેક્શન થાય, અહીંયા 3 પાર્ટી અત્યારે ઊભી છે. એક કન્ઝર્વેટિવ પાર્ટી, એક લેબર પાર્ટી અને ત્રીજી છે રિફોર્મ યુકે પાર્ટી. તો આ 3 પાર્ટીમાં અત્યારે હાઈ ચાન્સીસ છે કે ન્યૂ ગવર્મેન્ટ જે બનશે એ કદાચ રિફોર્મ પાર્ટીની બની શકે. અને એમનું તો એવું કહેવું છે કે યુકે જે છે ઓનલી બ્રિટિશર્સનું છે અને એમની માટે થઈ અને આ ILRના નિયમો છે એ સદંતર એ લોકો કેન્સલ કરવા માગે છે અને સાથે PSW પણ બંધ કરી દેવા માગે છે. અને હાલની જે ગવર્મેન્ટ છે એ પણ કંઈક એવી વિચારે છે કે જેટલા સ્ટુડન્ટ અહીંયા આવે છે એમને યા તો જે માઇગ્રન્ટ્સ અહીંયા આવે છે અને જે સ્કિલ વર્ક પરમિટ પર પણ આવે છે એ બધા માટે કંઈક ને કંઈક ILRના જે નિયમો છે એ એઝ સુન એઝ પોસિબલ જેટલા બને એટલા લાંબા ગાળે એ લોકો ILR લઈ શકે તો શું છે કે એ બધા પોતાની હોમ કન્ટ્રી પાછા જતા રહે એટલો લાંબો ટાઈમ એમને અહીંયા રહેવું ના પડે અને એમને કોઈ પણ જાતના બેનિફિટ આપવાના થાય. તો આવી સિચ્યુએશન અત્યારે છે. અત્યારે ગવર્મેન્ટ સ્ટેબલ નથી પણ જે નિયમો છે એ પણ સ્ટેબલ નથી. કઈ ટાઈમે કયા નવા નિયમો આવી જાય એ આપણે વિચારવાનું રહ્યું. અને જે માતા પિતા બાળકોને અહીંયા યુકે મોકલવા માંગતા હોય તો એમને મારી એક જ સલાહ છે અને 2 હાથ જોડીને કહું છું મિત્રો કે તમે તમારા બાળકોને મહેરબાની કરીને બેચલર્સ કરવા માટે ના મોકલતા યુકે. મોકલવા હોય તો માસ્ટર કરવા માટે 100% મોકલો. એમની લાઈફ અહીંયા સારી જશે અને એ પોતાની લાઈફમાં સેટલ પણ થઈ શકશે. મિત્રો આ ઇન્ફોર્મેશન કેવી લાગી એ આપણે ચોક્કસથી જણાવજો વિડીયોની કોમેન્ટમાં. અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન નોટિફિકેશનના ઓલ પર જરૂરથી સેટ કરજો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.